નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. તમારી સાથે સત્યની સાથે હું છું પ્રીતિ. ગુજરાત એક્સપ્રેસ 100 પર એક નજર કરી લઈએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક. ગાંધીનગર ખાતે મળનાર બેઠકમાં પાછોતરા વરસાદ અને મગફળીની ખરીદી પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવશે. 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી અને કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાનના કાર્યક્રમની વ્યૂહરચના પણ ઘડાશે. તહેવારોમાં કોરોના કાબૂમાં રહે તે માટે એક્શન પ્લાન ઘડવા અંગે ચર્ચા થશે. મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બારોબાર ભાડે આપીને કમાણી કરનાર તત્વો સામે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી. અધિકારીઓએ દરોડા પાડીને ભાડે રહેતા તત્વોના મકાન ખાલી કરાવ્યા હતા. તંત્રનું કહેવું છે કે અનેકવાર નોટિસ આપવામાં આવી. રાજકોટના ગોંડલમાં ખેડૂત જયંતિ ગજેરાએ પેશન ફ્રૂટ એટલે કે કૃષ્ણ ફળની સફળ ખેતી કરી. રાજકોટના જયંતિભાઈ ગજેરા 75 વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ સાથે અવનવા પ્રયોગો કરીને સફળતા મેળવતા રહે છે. પહેલા ડ્રેગન ફ્રૂટ અને હવે પેશન ફ્રૂટની સફળ ખેતી કરી જયંતિભાઈએ ખેડૂતોને એક નવો જ રાહ ચીંધ્યો. ગોંડલ નજીક આવેલ ભરોડી ગામે પેશન ફ્રૂટ ઉગાડ્યા અને પ્રગતિશીલ ખેડૂત બન્યા. છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલો વરસાદ આજે પણ યથાવત રહેશે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ. સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે એક જ દિવસમાં 4012 ખેડૂતોનું રજીસ્ટ્રેશન. કુલ 4.66 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન. ₹1055 પ્રતિમણના ટેકાના ભાવે 90 દિવસ સુધી મગફળી ખરીદાશે. દરેક ખેડૂત પાસેથી 2500 કિલો ખરીદાશે. ટેકાના ભાવે મગફળી ખરીદી આજથી નહીં થાય શરૂ. સોમવારથી મગફળીની ખરીદી શરૂ થશે. વરસાદના કારણે લેવાયો નિર્ણય. કોસમાળા ગામ જમીન સંપાદન મામલો. ખેડૂતોનો જમીન આપવા 15 દિવસનો સમય માંગ્યો. રેલવે કોરિડોર માટે જમીન સંપાદનની કામગીરી શરૂ થઈ. ઉભા પાક પર બુલડોઝર ફરી વળતા ખેડૂતો નારાજ. સુરત કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ. સુરતમાં ગુડ્સ ટ્રેન કોરિડોર જમીન સંપાદન મુદ્દો. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના ધરણા. ખેડૂત આગેવાનોએ રામધૂન બોલાવી. કલેક્ટર સાથે ખેડૂત આગેવાનો કરશે મુલાકાત. જમીન સંપાદન કામગીરી અટકાવવા માંગ. તો ગીર ગઢડામાં ધોધમાર વરસાદ. શાણા વાકિયામાં મગફળી પલળી. વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા. સૌરાષ્ટ્રના યાર્ડમાં વરસાદના કારણે મગફળીની આવક બંધ. ખુલ્લામાં મગફળી પલળે નહીં તે માટે નિર્ણય. બોટાદની ગઢડા વિધાનસભા બેઠક પર આત્મારામ પરમારના સમર્થનમાં શંભુનાથ ટુંડિયાએ કર્યો પ્રચાર. બોટાદના ગઢડામાં શંભુ પ્રસાદ ટુંડિયાના કાર્યક્રમમાં નિયમનો ભંગ. બીજેપીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. ધારી ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાએ શરૂ કર્યો રાત્રિ પ્રચાર. પોરબંદર સાંસદ રમેશ ધડુકે કર્યો પ્રચાર. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કર્યું ટ્વીટ. પેટા ચૂંટણીને લઈને બનાવ્યું કાર્ટૂન. ગાંડા હશે તોય હાલશે પણ ગદ્દાર તો નહીં જ. ટ્વીટમાં ફોટો મૂકીને કર્યા આડકતરા પ્રહાર. ગદ્દાર જયચંદોને જવાબ આપો. સુરેન્દ્રનગરના લીંબડી બેઠક પર પેટા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ. પેરામિલિટરી ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ. ભાવનગરના વલ્લભીપુરમાં નિયમભંગ. કોંગ્રેસ કાર્યકરો પ્રચારમાં ભૂલ્યા ભાન. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં ભંગ જોવા મળ્યો. ધારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જેમાં મનહર પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. કુંવરજી બાવળિયાના કામોને લઈને મનહર પટેલે સવાલો ઉઠાવ્યા. સાથે જેવી કાકડિયા પર પણ આકરા પ્રહાર કર્યા. મોરબીમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ. કહ્યું આ ચૂંટણી વિશ્વઘાતી સામે વિશ્વાસોની લડાઈ છે. ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલે છે. મોરબીમાં વિધાનસભા પેટા ચૂંટણી ખર્ચ મામલે પ્રેસ યોજાઈ. રોકડ રકમ અને જાહેરાત માટેના ખર્ચ અંગે નિયમોની માહિતી આપી. બોટાદ જિલ્લામાં પેટા ચૂંટણીના પડઘમને લઈને પ્રચાર પ્રસાર તેજ. સંદેશ ન્યૂઝે વાવડી ગામમાં મતદારોનો મિજાજ જાણ્યો. ડાંગ જિલ્લામાં આ વખતે ભાજપ તરફી લહેર જોવા મળી રહી છે. જિલ્લાના 5 રાજવીઓ પૈકી 4 રાજવીઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. આહવા ખાતે મંત્રી ગણપત વસાવાના હસ્તે ડાંગના રાજવી કિશનસિંહ, યશવંતરાવ પવાર ગઢવી, ત્રિમરાવ સાહેબ રાવ પવાર ભાજપમાં જોડાયા.
લીમડીના સાયલા ગામની સમસ્યા પ્રાથમિક સુવિધાનો અભાવ, સાયલામાં પીવાના પાણીની સમસ્યા તો સિંચાઈ માટે પાણીની પૂરતી વ્યવસ્થા નહીં. વલસાડના કપરાડામાં બાઇક રેલીનું આયોજન, મતદાર જાગૃતિ માટેની બાઇક રેલીમાં 250 શિક્ષકો જોડાયા. કોવિડ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને રેલી યોજાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી પણ રહ્યા હાજર. કોંગ્રેસના રાહુલ ગાંધીનો પ્રવાસ શક્ય નહીં, પેટા ચૂંટણી પહેલા ગુજરાતમાં કાર્યક્રમનું હતું આયોજન. કૃષિ બિલના વિરોધમાં યોજવાના હતા ટ્રેક્ટર રેલી, પોલીસ પરમિશનના મુદ્દાને લઈને કાર્યક્રમ મુલતવી. સુરતમાં ₹202 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, સીએમ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કર્યું. દેશનો સૌથી લાંબો 108 કિલોમીટર BRTS કોરિડોર. સુરતમાં કુલ 108 કિલોમીટર BRTSનું નિર્માણ થયું. સીએમ રૂપાણીએ કહ્યું, સુરતને સોનાની મુહૂર્ત બનાવીશું. પીએમ મોદી કિસાન સૂર્યોદય યોજના કરશે લોન્ચ, 24 ઓક્ટોબરે ઓનલાઈન શરૂઆત કરશે. 3500 કરોડના ખર્ચે સુવિધા અપાશે. ખેડૂતોને સવારે 5 થી સાંજે 9 વાગ્યા સુધી વીજળી મળશે. ખેડૂતોને દિવસે વીજળી આપવાની સરકારની યોજના. ગુજરાતના 3 જિલ્લાના 1055 ગામનો સમાવેશ. ગુજરાતમાં કોરોનાના વધુ 1126 કેસ, 8ના મોત, કુલ 1,61,848 કેસ થયા. સુરતમાં વધુ 231 કેસ, 2ના મોત. અમદાવાદમાં વધુ 178 કેસ, 2ના મોત. રાજકોટમાં 104, વડોદરામાં 113, જામનગરમાં 71, ગાંધીનગરમાં 43 કેસ, જૂનાગઢમાં 21 કેસ નોંધાયા. ભાવનગરના ધોળામાં કોંગ્રેસનો પ્રચાર, બસમાં સવાર કોંગ્રેસ કાર્યકરોએ કર્યું નિયમોનું ઉલ્લંઘન. પેટા ચૂંટણીના પ્રચારમાં નેતાઓ ભૂલ્યા ભાન, ચમાડીમાં કોંગ્રેસની સભામાં નાસ્તા વિતરણ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો દેખાયો ભંગ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટરો હતા હાજર. સુરતમાં ભાજપ કોર્પોરેટરને ચડ્યું ગરબાનું તાન, માસ્ક વગર ભાજપ કોર્પોરેટર ગરબે ઘૂમતા દેખાયા. નારી સંરક્ષણ ગૃહમાં ગરબા રમતાનો વિડીયો વાયરલ, ભાજપ કોર્પોરેટર રૂપલ શાહે કર્યો નિયમ ભંગ. કોરોનામાં ઉકાળાનું સેવન કરતા પહેલા સાવધાન, વધુ પડતો ઉકાળો પીવો શરીરને નુકસાનકારક. આંતરડા, હોજરીમાં ચાંદા પડવાના કેસ વધ્યા. યોગ્ય માત્રામાં ઉકાળા વ્યક્તિની ઇમ્યુનિટી વધારે છે, ડોક્ટર કે આયુર્વેદાચાર્યની સલાહ લેવી જરૂરી. ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી ઓછામાં ઓછા 65 કરોડ ભારતીયો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા હશે. નિષ્ણાંતોની પેનલનો અંદાજ. જોકે પેનલ એમ પણ કહે છે કે આટલી મોટી વસ્તીનો ચેપ રોગચાળાની ગતિ રોકવામાં મદદ કરશે. ટંકારાનો બંગાવડી ડેમનું પાણી દૂષિત, કેમિકલયુક્ત પાણી ભરતા પાણી દૂષિત પાણીને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અગત્યની જાહેરાત, શિક્ષકોને મળશે 21 દિવસનું દિવાળી વેકેશન. 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી શિક્ષકોને દિવાળી વેકેશન, શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી. ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા, સુરતની બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલોના ₹100 થી 120 સુધી પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. સરકારે નિકાસ પર રોક લગાવી હોવા છતાં ડુંગળીની અછત થઈ રહી છે. વેપારીઓના મતે હજુ ડુંગળી મોંઘી થશે. 42 ગ્રેડ પે મુદ્દે ફરી આંદોલનની ચીમકી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનોની બેઠક, નીતિન પટેલ ભૂપેન્દ્રસિંહ સાથે બેઠક યોજાઈ. યોગ્ય ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી, ભીખા પટેલે કહ્યું, હકારાત્મક ઉકેલની આશા છે. 3 માસ અગાઉ આપેલી ખાતરી પૂરી નથી કરી. 5 વર્ષથી ખોરંભે પડેલા સુરતના પાલ ઉમરા બ્રિજની માત્ર 8% કામગીરી બાકી, 10 લાખ લોકોને થશે અસર. બ્રિજના કામમાં નડતરરૂપ મકાનના માલિક સહકાર ન આપતા હોવાથી અટક્યું છે કામ, ન માને તો મકાન તોડી પડાશે. સી પ્લેનને લઈને મોટા સમાચાર, ડીજીસી અને એવિએશનની ટીમે લીધી મુલાકાત, 15 લોકોની ટીમે લીધી રિવરફ્રન્ટની મુલાકાત. ટેક ઓફ અને લેન્ડિંગમાં આવનાર અડચણોને દૂર કરવા સૂચનો, સ્થાનિકો નદીમાં કચરો ન નાખે તેવા પણ સૂચનો, સિગ્નલ આપવાની મશીનરીનું પણ નિરીક્ષણ. શહેરમાં મંડપના વ્યવસાયકારોની યોજાઈ બેઠક, સરકાર સામે લગાવ્યા ગંભીર આક્ષેપ, સરકાર ઓરમાયું વર્તન કરતી હોવાનો આક્ષેપ. અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં રાજ્ય સરકાર દ્વારા 3 સભ્યો નોમિનેટ, ભરત પટેલ, દિનેશ પટેલ, પ્રભાત ઝાલા નોમિનેટ કરાયા. નોમિનેશન સામે રાજેન્દ્રસિંહ પરમાર સહિત 9 ડિરેક્ટરોએ ઉઠાવ્યો વાંધો. રાજકોટમાં મનપા ઓફિસ બહાર ચક્કાજામ, બુધવારી બજારના પાથરણા ધારકોએ વિરોધ કર્યો. કોરોનાના કારણે બુધવારી બજાર કરાવાયું છે બંધ, પોલીસ સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. જામનગરમાં દૂષિત પાણી મુદ્દે ઢોલ વગાડી વિરોધ, વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટરોએ વિરોધ કર્યો. કમિશનર કચેરી પાસે ઢોલ વગાડી વિરોધ કરાયો. નવા ગામની મધુવન સોસાયટીમાં દૂષિત પાણી. નેશનલ હાઈવે નંબર 5 ઓથોરિટી સામે પોલીસ વડાની લાલાખ, હાઈવે પર બિન અધિકૃત કટ હટાવવા રોડ ઓથોરિટીને પત્ર.
વલસાડના કપરાડા ધરમપુરમાં વરસાદ, ભારે વરસાદને લઈને ખેતરમાં ભરાયા પાણી, ડાંગરના પાકને નુકસાન. કચ્છમાં 4 દિવસથી વરસાદી માહોલ, પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, ઊભા પાકને ભારે નુકસાન. કચ્છના ભુજમાં ધોધમાર વરસાદ, બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. તો નખત્રાણામાં પણ વરસાદ, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય. ગીર ગઢડામાં પવન સાથે ધોધમાર વરસાદ, શાણા વાકિયામાં મગફળી પલળી. જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ, વંથલી ભેંસાળમાં વરસાદ, પાકને નુકસાન. ગીર ગઢડામાં ધોધમાર વરસાદ, પડાપાદર, ધોકળવા, મોટા સમઢિયાળામાં વરસાદ. મોહબ્બતપરા, શાણા વાકિયામાં વરસાદ, વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા. નર્મદાના સાગબારામાં ધોધમાર વરસાદ વરસ્યો, વાતાવરણમાં પ્રસરી ઠંડક, વરસાદને કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી. બનાસકાંઠામાં મૂકબધિર કિશોરીના કેસમાં તાંત્રિક વિધિ માટે તેની બલી ચડાવ્યાની શક્યતા. સુરતના પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં બાળકી ગુમ, પોલીસ તંત્ર થયું દોડતું. બનાસકાંઠાના દિયોદરમાં યુવક પર હુમલો, જૂની અદાવતે અજાણ્યા લોકોએ કર્યો હુમલો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, પરિવારની મહિલાએ અગાઉ કરી હતી અરજી. અસામાજિક તત્વો સામે કરી હતી અરજી, અરજીને લઈને હુમલો કરાયો હોવાની શંકા. વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, બસ ચાલકે 5 વાહનને મારી ટક્કર, 2ના મોત, જંબુસર હાઈવે પર બની ઘટના. અમદાવાદમાં ફરી એક વખત સરકારી અનાજને બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું, 4 આરોપીની પોલીસે ધરપકડ કરી. 16,000 કિલો સરકારી અનાજ જથ્થાનું બારોબાર વેચાણ થાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો. વડોદરાના રાજવી પરિવારની ₹1 લાખ કરોડની મિલકતનો વિવાદ, રાજવી પરિવારના દિલજીતસિંહ ગાયકવાડનો રેવન્યુ રેકર્ડમાં ગોલમાલ કર્યાનો આરોપ. કહ્યું કે સીધા વારસદાર તરીકે વારસાથી વંચિત, પેલેસના જમીન સંપાદનના નાણાં પણ નથી મળ્યા, રેવન્યુ અધિકારીઓ ગાંઠતા ન હોવાનો આરોપ. અકોટાની જમીનના ₹7 કરોડ ન મળ્યાનો દાવો, હાલ રાજવી સમરજીતસિંહ ગાયકવાડ દત્તક પુત્ર છે. રાજકોટમાં કાર ચાલકે રાહદારીને ઉડાવ્યો, એટલાન્સિસ એપાર્ટમેન્ટ પાસેની ઘટના, રોડ પર ઉભેલા વાહનોને પણ લીધા અડફેટે.